નમસ્કાર દર્શકો, ધાર્મિક જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમને એક એવા ગહન રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યો છું જેનો અનુભવ કદાચ તમે દરરોજ રાત્રે કરતા હશો। શું તમારી ઊંઘ રાત્રે બરાબર 3-5 વાગ્યાની વચ્ચે તૂટી જાય છે? અને કારણ હોય છે પેશાબ જવાની તીવ્ર ઈચ્છા। ઘણા લોકો તેને અનિદ્રા કે વધુ પડતું પાણી પીવાનું પરિણામ માનીને ઇગ્નોર કરી દે છે, પણ હું આજે જે રહસ્ય ખોલવા જઈ રહ્યો છું તે જાણીને તમે ચોંકી જશો। ધર્મ, વિજ્ઞાન અને જ્યોતિષ આ સમયને એક સામાન્ય બ્રેકઅપ નહીં પણ બ્રહ્માંડનો મહાસંદેશ માને છે। જે લોકો નિયમિતપણે આ પવિત્ર સમયગાળામાં ઉઠે છે તેમનું જીવન અન્ય લોકો કરતાં અલગ કેમ હોય છે? આ સમય તમારા સંપત્તિના દ્વાર, તમારા કર્મોનું ફળ અને તમારા પિતૃઓનો અદૃશ્ય હાથ કેવી રીતે નક્કી કરે છે? આ ગૂઢ રહસ્ય શું છે અને તે તમારા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે? જાણવા માટે આ વિડીયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વિના અંત સુધી જોજો, કારણ કે અંતમાં હું તમને એક ગુપ્ત વિશ્વ શાંતિ મંત્ર જણાવીશ જે આ સમયને તમારા માટે અસીમ શક્તિનો સ્ત્રોત બનાવી દેશે। ચાલો શરૂ કરીએ। મિત્રો, જો તમે પહેલીવાર ધાર્મિક જ્ઞાન ચેનલ પર આવ્યા હોવ તો તરત જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ મહત્વપૂર્ણ વિડીયોને લાઇક જરૂર કરજો। તમારો એક લાઇક અને સબસ્ક્રાઇબ અમને આવા શક્તિશાળી જ્ઞાનને તમારી સામે લાવવા માટે પ્રેરણા આપે છે। અને યાદ રાખો, જો તમે ખરેખર આ રહસ્યને સંપૂર્ણપણે સમજવા માંગો છો તો એક પણ મુદ્દો ચૂક્યા વિના વિડીયોને અંત સુધી જોજો। આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષમાં 3-5 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત છે। આ એ સમય છે જ્યારે દેવતાઓ ધરતી પર ભ્રમણ કરે છે અને સકારાત્મક ઉર્જા સર્વોચ્ચ સ્તરે હોય છે। પરંતુ પેશાબ કરવા માટે ઊંઘ તૂટવી એ શારીરિક ક્રિયા છે કે આધ્યાત્મિક સંકેત? વાસ્તવમાં આ બંનેનું ગહન મિલન છે। ચીની ચિકિત્સા અનુસાર માનવ શરીર એક ઉર્જા ઘડિયાળ છે। આ ઘડિયાળમાં દરેક અંગની સફાઈ અને રિચાર્જિંગનો સમય નિશ્ચિત છે। રાત્રે 3-5 વાગ્યાનો સમય ફેફસા સાથે જોડાયેલો છે અને 5-7 વાગ્યાનો સમય મોટા આંતરડા સાથે। ફેફસાનો સંબંધ આપણા શોક, નિરાશા, ગ્લાનિ અને ભૂતકાળના વણ ઉકેલાયેલા દુઃખ સાથે હોય છે। જો તમે વારંવાર 3-5 વાગ્યાની વચ્ચે ઉઠો છો તો શરીર તમને સંકેત આપી રહ્યું છે કે તમારા ફેફસા આ ભારે ભાવનાઓને મુક્ત કરવા માંગે છે। ઊંઘ તૂટવી એ તમારા અંતરાત્માનો પોકાર છે કે આ દુઃખ હવે વહન ન કરો। બ્રહ્માંડ તમને જગાડીને આ ભાવનાત્મક સફાઈની પ્રક્રિયામાં મદદ કરવા માંગે છે। ધાર્મિક દૃષ્ટિકોણથી આ સમય પિતૃલોક સાથે સૌથી વધુ જોડાયેલો છે। જો તમને નિયમિતપણે આ સમયે પેશાબ જવાની તીવ્ર ઈચ્છા થાય અને ઊંઘ તૂટે તો તે પિતૃઓ તરફથી મળતો એક સ્પષ્ટ સંકેત હોઈ શકે છે। શક્ય છે કે તમારા પિતૃઓ શાંતિમાં ન હોય અથવા તેઓ તમારી પાસે કોઈ મદદ કે પૂજાની અપેક્ષા રાખતા હોય। આ ઊંઘ તૂટવી એ એક સૂક્ષ્મ માર્ગ છે જેના દ્વારા પિતૃઓ તમને જગાડે છે જેથી તમે આ પવિત્ર સમયનો ઉપયોગ તેમના સ્મરણ અને શાંતિ માટે કરી શકો। આ સંકેત ઘણીવાર પિતૃદોષ તરફ પણ ઇશારો કરે છે, જેના કારણે તમારા ધન અને કાર્યમાં સતત અવરોધો આવે છે। આ સમયે ઉઠતા લોકોનું મન અને તેમની ચેતના ખૂબ સક્રિય હોય છે। જ્યોતિષ કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃતિ એ શુક્ર અને ગુરુ ગ્રહની મજબૂત સ્થિતિનો પણ સંકેત છે। આ સમયે તમારું મગજ ખૂબ જ શાંત અને કેન્દ્રિત હોય છે। જે લોકો પેશાબ કરીને પાછા સૂવાને બદલે થોડી મિનિટો માટે બેસે છે તેઓ અજાણતા જ પોતાના અર્ધજાગ્રત મનને સકારાત્મકતાનો સંદેશ આપે છે। ઘણા સફળ લોકો આ સમયનો ઉપયોગ ધ્યાન, આયોજન કે મનોમંથન માટે કરે છે। આ સમયે લેવાયેલા નિર્ણયો કે વિચારાયેલા ધન પ્રાપ્તિના માર્ગો સફળતા તરફ દોરી જાય છે। તમારી ઊંઘ તૂટવી એ સમયનું આમંત્રણ છે કે ઉઠો અને તમારા ભાગ્યને ફરીથી લખો। હવે સવાલ એ છે કે જો તમે આ મહત્વપૂર્ણ સમયે ઉઠો છો તો તમારે શું કરવું જોઈએ જેથી આ ઉર્જા તમારા માટે આશીર્વાદરૂપ બને? પેશાબ કર્યા પછી પથારીમાં બેસીને માત્ર 2 મિનિટ માટે તમારી આંખો બંધ કરો। કોઈ નકારાત્મક વિચારને મનમાં ન આવવા દો। તમારા જીવનના સકારાત્મક લક્ષ્યો વિશે વિચારો। રસોડામાં જઈને તરત જ ઠંડુ પાણી પીવાને બદલે
ઊભા રહીને ધીમે ધીમે એક ગ્લાસ પાણી પીવો. વાસ્તુમાં પાણીને ધનનું પ્રતીક માનવામાં આવે છે. આ સમયે જલ ગ્રહણ કરવાથી ધન સંબંધિત પ્રવાહમાં આવતા અવરોધો દૂર થાય છે. જો તમે નિયમિતપણે આ સમયે ઉઠો છો તો આ મંત્રનું મનમાં 21 વાર સ્મરણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ વિશ્વ શાંતિ મંત્ર તમારા ફેફસા અને મનને તરત જ શાંતિ પ્રદાન કરશે અને પિતૃઓને પણ સંતોષ આપશે. તો મિત્રો, હવેથી જ્યારે પણ તમે રાત્રે 3-5 વાગ્યાની વચ્ચે ઉઠો ત્યારે તેને સામાન્ય ઘટના ન માનશો. તે તમારા માટે એક બ્રહ્માંડીય સંકેત છે કે તમે જાગૃત થાઓ, તમારા દુઃખોને મુક્ત કરો અને તમારા ભાગ્યને ફરીથી લખો. આ પવિત્ર સમયનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં ધન, સુખ અને સફળતાના દ્વાર ખોલી શકો છો. તમે ક્યારે આ સમયે ઉઠ્યા છો? અને જો હા, તો શું તમને તે સમયે કોઈ અજીબ અનુભૂતિ કે સંકેત મળ્યો છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને ધાર્મિક જ્ઞાન ચેનલનો આ રહસ્યમય વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ જ્યોતિષ, વાસ્તુ અને આધ્યાત્મિક રહસ્યો જાણવા માટે અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું ભાગ્ય હંમેશા પ્રકાશિત રહે. જય માતાજી.